આઠમા પગાર પંચની સરકારે આપી બમ્પર ભેટ. લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સરકારી કર્મચારીઓને 20 મહિનાના એરિયર્સ પેટે મળશે 15 લાખ રૂપિયા સુધીની મોટી રકમ. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક અત્યંત ખુશીના સમાચાર આવ્યા છે. આઠમું પગાર પંચ 1 જાન્યુઆરી 2026ના રોજથી અમલમાં તો આવી ગયું છે, પરંતુ તેના અંતિમ માળખા અને અમલીકરણમાં હજુ થોડો સમય લાગી રહ્યો છે. આ વિલંબ કર્મચારીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જ્યારે સરકાર જ્યારે પણ આખરી નિર્ણય લેશે ત્યારે કર્મચારીઓને 20 મહિનાનું એરિયર્સ બાકી પગાર એકસાથે ચૂકવવામાં આવશે. એટલે કે રિપોર્ટ અનુસાર કર્મચારીઓને તેમના બેઝિક પગારના આધારે 3.6 લાખ રૂપિયાથી લઈને 15 લાખ રૂપિયા સુધીની મોટી રકમ એકસાથે મળી શકે છે. હાલમાં નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની આગેવાની હેઠળની કમિટી આ અંગે લોકો અને સંગઠનોના સૂચનો લઈ રહી છે અને 2026ના અંતમાં અથવા તો 2027ના અંત સુધીમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. ફિટમેન્ટ ફેક્ટર પરથી નક્કી થશે તમારો પગાર, જેમાં પગારમાં કેટલો વધારો થશે તેનો સીધો આધાર ફિટમેન્ટ ફેક્ટર પર રહેલો છે. આ એ આંકડો છે જેના વડે જૂના બેઝિક પગારને ગુણીને નવો પગાર નક્કી કરાય છે. 7મા પગાર પંચ વખતે આ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યું હતું, જેનાથી પગારમાં સારો એવો વધારો જોવા મળ્યો હતો. હવે કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા છે કે 8મા પગાર પંચમાં આ ફેક્ટર વધારીને 3.0 થી 3.25 કરવામાં આવે. કર્મચારીઓનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષમાં મોંઘવારી અને જીવન નિર્વાહનો ખર્ચ ખાસ્સો વધી ગયો છે. જો 3.0 કે તેથી વધુ ફિટમેન્ટ ફેક્ટર મંજૂર થશે તો બેઝિક પગાર અને પેન્શનમાં જબરજસ્ત ઉછાળો આવશે. કોને અને કેટલો ફાયદો થશે? તો આ નવા પગાર પંચનો સૌથી મોટો ફાયદો ઓછા અને મધ્યમ પગાર મેળવતા કર્મચારીઓને થશે. તો ચાલો ઉદાહરણ તરીકે આપણે સમજીએ. જો લેવલ 1ના કોઈ કર્મચારીનો બેઝિક પગાર હાલમાં 18,000 રૂપિયા હોય તો તે નવા ગુણાંક પ્રમાણે તે વધીને સીધો 36,000 થી 46,260 રૂપિયા સુધી પહોંચી શકે છે. લેવલ 6ના કર્મચારીઓનો પગાર જે હાલમાં 35,400 રૂપિયા છે તે વધીને 70,800 થી 90,978 રૂપિયા થઈ શકે છે. અને લેવલ 8ના કર્મચારીનો બેઝિક પગાર 47,600 રૂપિયાથી વધીને 1.2 લાખ રૂપિયાને પાર કરી શકે છે. એકંદરે દર મહિને પગારમાં 18,000 રૂપિયાથી લઈને 74,000 રૂપિયા સુધીનો તોતિંગ વધારો જોવા મળી શકે છે. કેટલા મહિનાનું એરિયર્સ બાકી રકમ મળશે? તો 8મા પગાર પંચ હેઠળ એરિયર્સ એ કર્મચારીઓ માટે સૌથી મોટો આર્થિક લાભ સાબિત થશે. નવું પગાર માળખું 1 જાન્યુઆરી 2026થી લાગુ ગણાશે. તેથી જ્યારે પણ તેની સત્તાવાર જાહેરાત થશે ત્યારે કર્મચારીઓને 18 થી 24 મહિના માટેની બાકી રકમ એકસાથે મળી શકે છે. અંદાજ મુજબ નીચલા સ્તરના કર્મચારીઓને 3.6 લાખ રૂપિયા અને ઉચ્ચ અધિકારીઓને 14 થી 15 લાખ રૂપિયા સુધીનું એરિયર્સ મળી શકે છે, જે કર્મચારીઓ માટે દિવાળીની મોટી ભેટ સમાન સાબિત થશે. ધન્યવાદ.